अन्य समाचार तरफ नजर करिए तो विधानसभाમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક શરૂ થઈ ગઈ છે, જેમાં બેઠકમાં રાજ્ય મંત્રીમંડળના તમામ મંત્રીઓ હાજર છે, જેમાં યુસીસી બિલ લાવવા અંગે બેઠકમાં મહત્વની ચર્ચા થઈ રહી છે. તો વિધાનસભાના આગામી સત્રના આયોજન અંગે પણ મંથન થઈ રહ્યું છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે પણ રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. વિવિધ વિભાગોના મહત્વના મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવશે. વધુ માહિતી માટે સંવાદદાતા મલ્હાર ઠાકર જોડાઈ ચૂક્યા છે. મલ્હાર, જે રીતે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠકની શરૂઆત થઈ ગઈ છે, તમામ મંત્રીઓ હાજર છે, યુનિફોર્મ સિવિલ કોડ તેમજ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને મંથન થઈ રહ્યું છે, શું વિગતો? ચોક્કસથી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બપોરે 2:30 વાગે જે છે તે વિધાનસભામાં જે છે તે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કેબિનેટ બેઠકની અંદર યુનિફોર્મ સિવિલ કોડને લઈને જે છે તે ચર્ચા કરવામાં આવી હતી. આગામી 25મી માર્ચના રોજ વિધાનસભા ગૃહની અંદર જ્યારે યુનિફોર્મ સિવિલ કોડનું બિલ ગૃહમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી રજૂ કરવાના છે, તે પહેલા આ બિલ જે છે તે કેબિનેટ બેઠકમાં જે છે તે રજૂ કરવામાં આવતું છે ને કેબિનેટ બેઠકમાં તેના વિશે વિસ્તૃત જાણકારી કરીને તેને જે છે તે કેબિનેટમાં મંજૂરી આપવામાં આવતું છે. મંજૂરી બાદ જે છે તે તેને બિલને વિધાનસભામાં જે છે તે રજૂ કરવામાં આવશે. એટલે કે યુસીસીના બિલને લઈને જે છે તે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરીને તેને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે તેને લઈને પણ રાજ્ય સરકારે જે છે તે બેઠકનો દોર લંબાવ્યો છે. કેબિનેટ બેઠકની અંદર જે છે તે મહત્વના પ્રોજેક્ટો અને મુદ્દાઓને લઈને જે છે ચર્ચા કરાઈ હતી. ખાસ કરીને જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે, એટલે કે આચારસંહિતા લાગે તે પહેલા કયા મહત્વના મુદ્દાઓ જે છે તે તેને પ્રોજેક્ટો જે છે તે લોકાર્પણ કરી શકાય પ્રજાની સુખાકારી માટે, તેને લઈને પણ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા જે છે તે કરવામાં આવી હતી. આભાર મલ્હાર, માહિતી બદલ.